આજે તો નવરા થતા સીધા 11 વાગી ગયા અને આપણા બેનને લાગી ગઈ હતી ફટાફટ ભૂખ, એટલે લોટ બાંધીને અને લસણ ફોલીને શાક વઘારીને જો બેસી ગયા ફટાફટ જમવો. ટમેટાનું શાક, રોટલી અને જોઈ લો આપણા બેન તાપીને બેઠા કાંઈ બટકું દે. અને પછી લીલું મરચું ને ફટાફટ જમવા બેસી ગયા. મેં કીધું હાલ તને જમવા નહીં દઉં તો તારા ભૂંગરા શરૂ કરશે, મેં લાઈ પેલા તને દઉં. અને પછી કાઢ્યો તો બપોર વચારે તડકો. મેં કીધું હાલ કપડાં હૂકવી નાખું નકર ઈ ગંધાવા માંડશે. હા, અને રોંઢો થઈ ગયો તો તે આજે હતી રાંધણ છઠ, એટલે મેં હાલ ફટાફટ બાંધી નાખું લોટ. પૂરીઓ બનાવવી પડશે ને. અને પછી જો મસ્ત મજાની ગયડી અને તીખી બંને પૂરીનો લોટ બાંધી નાખ્યો. આપણને ગયડી નથી આવડતી, શીખી હતી હો. હા, અને મસ્ત મજાના ગુંડલા બનાવી અને પછી જોઈ લ્યો આપણે ગોળ ગોળો પૂરી વણ નાખી. કેટલી વાર લાગે વણતાય. હા, અને ગયડી પૂરી જો આપણથી હરખી વણાતી નહોતી ને એટલે આવા 4 કટકા કરી નાખ્યા. કોઈ દાંત ન કાઢતા હો. અને પછી જો તેલ મૂકીને અને ફટાફટ તળી લીધી. તો તમારે લોકોને રાંધણ છઠ આવે કે નહીં કોમેન્ટમાં કરજો જરાક. હા, અને જો બધી પૂરી તળીને અને મસ્ત મજાની અને ભરી દીધી જોઈ લો મોટા તપેલામાં. હા, તો કેવો લાગ્યો મારું લોક? લાઈક કરજો, શેર કરજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય, જય શ્રી